તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। મિત્રો, નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે। 2 મહિનાથી વધુ સમય માટે તેઓ જેલમાં રહ્યા। એક સામાન્ય કેસમાં તેમના ઉપર હત્યાની કોશિશના આરોપો લગાવવામાં આવ્યા હતા, જે આપ સૌ સારી રીતે જાણો છો, અને તેને કારણે તેમને જામીન પણ આપવામાં આવ્યા નહોતા। અને જેવો તેઓ જામીન મળ્યા બાદ બહાર આવ્યા અને લોકોની વચ્ચે પહોંચી ગયા હતા। ચૈતર વસાવાને તેમના મત વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને તે શરતે તેમને જામીન આપવામાં આવ્યા છે અને હવે ચૈતર વસાવા પહેલા કરતાં પણ વધારે એક્ટિવ જોવા મળ્યા છે। આ સાથે ત્યાંની જનતાના મુદ્દાઓ મામલે સતત તેમની વચ્ચે પહોંચી રહ્યા છે। પહેલા જુનારાજ ગામથી તેમને રોડ રસ્તાઓની માંગ સાથે પદયાત્રા કાઢી અને ગઈકાલથી તેમણે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે। ગઈકાલે નર્મદા જિલ્લાના ચિગદા તાલુકાના ઝાંગ ગામથી ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે, જે અંતર્ગત તેમણે ઝાંગ ગામના જય લોકોની સમસ્યાઓ સાંભળી અને સાથે જ ત્યાંના લોકો પાસેથી નવા વીજ કનેક્શનના નામે જે પૈસા પડાવતા હતા તે લોકો ઉપર ગાળીઓ કસવા માટે અધિકારી ફોન કરીને પણ વાતચીત કરી હતી અને આ મામલે કોઈ પણ મંત્રીઓ પાસે રજૂઆત કરવી પડશે તો તેઓ સાથે ઊભા છે તેવું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું। મિત્રો, ચૈતર વસાવા ગઈકાલે જ્યારે નવા બનેલા ચિકાદ તાલુકા પહોંચ્યા ત્યારે લોકો વચ્ચે તેમની સાથે રહેવાની વાત કરી હતી। તેમની કોઈ પણ સમસ્યાઓ તમારી સાથે મને રહીને કામ કરીશું। સાથે જ તેમણે સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે મને ખોટી રીતે જેલમાં બંધ કરીને રાખવામાં આવ્યો, મારા ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા, જે કેસ મામલતદાર સુધીમાં જ પૂરો થઈ ગયો હોત એ કેસને આટલો લાંબો ખેંચવામાં આવ્યો, મને ડેડિયાપાડામાં જવાની મનાઈ કરવામાં આવી છે, પરંતુ હું તમારા માટે લડીશ, તમારી વચ્ચે રહીને તમારી સમસ્યાઓ માટે ઉપર સુધી રજૂઆત કરતો રહીશ। હવે મિત્રો, આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોથી ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર એટલે કે વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે મંત્રીમંડળના વિસ્તરણ અંગે મુખ્યમંત્રીએ પણ મંત્રીઓને મોટું નિવેદન આપી દીધું છે। તેના વિશે માહિતી મેળવીએ તો ગુજરાતમાં લાંબા સમયથી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। અગાઉ નવરાત્રી અને હવે દિવાળી બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાની અટકળો શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં જગદીશ વિશ્વકર્માને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ ત્યારબાદ પણ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની વાતો વહેતી થઈ છે। રાજ્યના મંત્રીમંડળમાં કુલ 27 સભ્યોનો સમાવેશ કરી શકાય છે, જેની સામે હાલમાં મુખ્યમંત્રી સહિત 17 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે। સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં એકાદ વર્ષ અગાઉ મંત્રીમંડળ અને પક્ષના સંગઠનના ધરખમ ફેરફારો અને વિસ્તરણને અવકાશ હોય છે। અગાઉ રાજ્યમાં આ પ્રકારે ફેરફારો જોવા મળ્યા છે। મંત્રીમંડળમાં વિસ્તરણ થવા અંગેની સતત થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ સાથે સ્પષ્ટતા કરવી પડી હતી। તાજેતરમાં મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ મંત્રીઓની સામે સ્પષ્ટ કહ્યું કે હાલ કંઈ થવાનું નથી, ચિંતા ના કરશો। તેમણે બેઠકમાં આવતાની સાથે જ કહ્યું કે હાલ કોઈ ફેરફાર નથી, બધા કામે લાગી જાઓ, એમ સૂત્રોનું જણાવ્યું છે। મિત્રો, ગુજરાત સરકારની કેબિનેટમાં હજુ પણ 10 સભ્યોને સમાવવા માટે જગ્યા ખાલી છે। નિષ્ણાંતોનું કહેવું છે કે જો સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તો સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજને વધુ પ્રાધાન્ય અપાશે। આ ઉપરાંત કચ્છ અને મધ્ય ગુજરાતમાંથી પણ પ્રતિનિધિત્વ અપાઈ શકે છે। હાલની સરકારના વિવાદમાં રહેલા મંત્રીઓમાંથી બચુભાઈ ખાબડ અને ભીખુસિંહને પડતા મૂકવામાં આવી શકે છે। આ સિવાય અન્ય મંત્રીઓને વિસ્તાર, જાતિ અને કામને આધારે રાખવા અંગે નિર્ણય થઈ શકે છે। તો બીજી તરફ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા
ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા હોવાથી તેમને હવે મંત્રી તરીકે સ્થાન નહીં મળી શકે તેવું પણ જાણવા મળી રહ્યું છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો પાછલા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળી સુધીમાં સોનાનો ભાવ કેવો રહેશે તેને લઈને જાયન્ટોની મોટી આગાહી સામે આવી છે. કે જેઓ સોનાના ભાવ બજારને લઈને નિષ્ણાતો છે, વિગતવાર માહિતી મેળવીએ તો દિવાળીના દીવડા હજુ થોડા દૂર છે, પણ સોનાની ચમકે બજારમાં આગ લગાવી દીધી છે. એવું લાગે છે કે સોનું જાણે રોકેટ બનીને 1.5 લાખ એટલે કે 1,50,000 રૂપિયા પ્રત્યે 10 ગ્રામની ઊંચાઈ ઉપર ઉડાન ભરી રહ્યું છે. વૈશ્વિક નાણાકીય જાયન્ટો જેમાં JP મોર્ગન, UBS, ડાયચ બેંક, સિટી ગ્રુપ અને ગોલ્ડમેન સેક્સ આ બધા અક્ષરે ગાઈ રહ્યા છે કે આ દિવાળી પહેલાં સોનું એવું ચમકશે કે તમારું વોલેટ પણ ઝળહળી ઉઠશે. અરે એટલે કે થોડું ખાલી થઈ જશે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જાહેર કર્યું છે કે 24 કેરેટ સોનું આજે 1,22,776 પ્રત્યે 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે, જે રૂપિયા 1,21,000ની સીમા ઓળંગી ચૂક્યું છે. બસ હવે તો એવું લાગે છે કે સોનું નહીં, આ તો ચમકતું લિક્વિડ ગોલ્ડ છે. આખું બજાર જાણે ગોલ્ડ ફીવરમાં તપી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં ભાવમાં 10%થી વધુનો ઉછાળો આવ્યો છે અને વૈશ્વિક બજારમાં સોનું 2600 પ્રતિ ઓન્સની ઉપર નાચી રહ્યું છે અને $ડોલર રેટ રૂપિયા 83.50ની આસપાસ રહે. તો ભારતમાં દિવાળી એટલે કે 29 ઓક્ટોબર સુધીમાં 24 કેરેટ સોનું 1,45,000થી લઈને 1,55,000ની રેન્જમાં ઝબૂકી શકે છે. આ તો એવું છે કે તમારી દાદીનું સોનાનો હાર હવે ફક્ત આભૂષણ નથી પણ એક ચમકતું ફાઇનાન્શિયલ એસેટ બની ગયું છે. JP મોર્ગનના એનાલિસ્ટે ચેતવણી આપી છે કે 2025ના અંત સુધીમાં સોનું 3,675થી લઈને 4,000 પ્રતિ ઓન્સ સુધી ઉડાન ભરશે, કારણ કે વૈશ્વિક ધર્મ સંકટો અને સેન્ટ્રલ બેન્કોની 900 ટનથી વધુની ખરીદી આ ચમકને વધુ તેજસ્વી બનાવશે. UBSનું અનુમાન 3200ની પીકનું હતું, પણ હવે તે 3800 સુધીની આગાહી આપે છે અને એ પણ દિવાળી પહેલાં. હવે મિત્રો આગળ વાત કરીએ તો નવી મુંબઈ ખાતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એરપોર્ટના ઉદ્ઘાટન પછી એક સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી અને કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો પણ કર્યા. તેમના ભાષણમાં વડાપ્રધાને ભૂતપૂર્વ ગૃહપ્રધાન P. ચિદમ્બરમે મુંબઈ આતંકવાદી હુમલા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તે સમયે અમેરિકાએ ભારતને બદલો લેતા અટકાવ્યું હતું. PM મોદીએ કહ્યું કે તાજેતરમાં કોંગ્રેસના શાસન દરમિયાન ગૃહપ્રધાન રહેલા એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ એક ઇન્ટરવ્યૂમાં એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો કે 2008ના મુંબઈ હુમલા પછી આપણા દળો પાકિસ્તાન ઉપર હુમલો કરવા માટે તૈયાર હતા. આખો દેશ પણ એવું જ ઈચ્છતો હતો, પરંતુ બીજા દેશના દબાણ હેઠળ કોંગ્રેસ સરકારે દેશના દળોને પાકિસ્તાન ઉપર હુમલો કરતા અટકાવ્યા. કોંગ્રેસ પાર્ટીએ સમજાવવું જોઈએ કે વિદેશી દબાણ હેઠળ કોણે નિર્ણય લીધો અને મુંબઈ અને દેશની લાગણીઓ સાથે રમત રમી. PM મોદીએ કહ્યું કે મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે અને ભારતના સૌથી ગતિશીલ શહેરોમાંનું એક છે. એ જ કારણ છે કે 2008માં આતંકવાદીઓએ મોટા હુમલા માટે મુંબઈને પસંદ કર્યું. જોકે તે સમયે સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારે નબળાઈનો સંદેશ આપ્યો અને આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે અમારા માટે આપણો દેશ અને તેના નાગરિકોની સુરક્ષા કરતાં વધુ મહત્વનું કંઈ નથી. આજનું ભારત ઘરોમાં ઘૂસીને હુમલો કરીને જોરદાર પ્રતિક્રિયા આપે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ આ જોઈ લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જે આશરે ₹19,650 કરોડના ખર્ચે બનેલી ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. આ નવું એરપોર્ટ 1160 હેક્ટર વિસ્તારને આવરી લે છે અને ભારતની ઉડ્ડયન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને સાથે સાથે મુંબઈના હાલના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ભારે ટ્રાફિક દબાણ પણ ઘટાડશે. ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રીએ નિર્માણાધીન નવી સુવિધાઓનું વકૃત કર્યું હતું. હવે મિત્રો ગુજરાત BJPના નવા નિયુક્ત પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્માના 10 તારીખથી ગુજરાત ભ્રમણે નીકળવાને લઈને મોટી અપડેટ સામે આવી છે. મિત્રો ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્મા
10 ઓક્ટોબરથી ગુજરાતના પ્રવાસે નીકળવાના છે. તેઓ અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને પોતાના પ્રવાસની શરૂઆત કરશે. ગુજરાત ભાજપના પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્માનો 10 તારીખથી ગુજરાત પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. તેઓ 7 દિવસમાં 6 મહાસંમેલન તથા જાહેર સભાઓમાં રોડ શો કરશે. પ્રદેશ પ્રમુખે તેઓ જે શહેરમાં આવે ત્યાંના કાર્યકરોને કોઈપણ સભામાં મોમેન્ટો અને ફૂલહાર ન લાવવા માટે અપીલ કરી છે. તેમણે ફૂલહારને બદલે નોટબુક તથા પુસ્તક ખરીદવાની અપીલ કરી છે. જરૂરિયાતમંદ બાળકો માટે પુસ્તક ખરીદવા માટે તેમણે અપીલ કરી છે. જગદીશ વિશ્વકર્મા 11 ઓક્ટોબરે સુરતમાં જાહેર સભા કરશે તો 14મી ઓક્ટોબરે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વડોદરામાં રોડ શો કરશે. તેઓ 15 ઓક્ટોબરે રાજકોટ અને મોરબીમાં મહાસંમેલન યોજશે તથા 17 ઓક્ટોબરે અમદાવાદના રિવરફ્રન્ટમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. પ્રદેશ ભાજપ પ્રવક્તા એવા યજ્ઞેશ દવેએ પણ જણાવ્યું કે ગુજરાતના પ્રવાસ પહેલા જગદીશ વિશ્વકર્માએ મહત્વનો નિર્ણય કર્યો છે અને કોઈપણ સ્વાગત સ્થળ, સભા કે સંમેલન સ્થળ ઉપર મોમેન્ટો અને ફૂલહાર ન લાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી છે. તેમણે ફૂલહાર અને મોમેન્ટોના બદલે નોટબુક અને પાઠ્યપુસ્તક ખરીદી જરૂરિયાતમંદોને આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અંબાજી દર્શન કરીને તેઓ પ્રવાસની શરૂઆત કરશે. પહેલા કલોલની બજારમાં જીએસટી રિફોર્મના પોસ્ટર વોર શરૂ કરશે.